નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સંજય પ્રાથમિક અને માધ્યમિક શાળામાંથી કરમટા નિકિતા આપ સૌનું આપણી ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે પાઠ 15 માં આપણું પર્યાવરણ છે એમાં આજે પાર્ટ 3 ભણવા જઈ રહ્યા છીએ। તો પાર્ટ 3 માં શું છે કે જે આપણે રોજબરોજની જે ક્રિયા કરીએ છીએ એના કારણે પર્યાવરણને શું નુકસાન થઈ રહ્યું છે, સીધી કે આડકતરી રીતે આપણે પર્યાવરણને કેવી રીતે નુકસાન પહોંચાડી રહ્યા છે એ આજે આપણે જાણવાનું છે। અને બીજું એ જાણવાનું છે કે ઓઝોનના સ્તરમાં વિઘટન કેના કારણે થઈ રહ્યું છે અને આપણા ઘરમાં જે એના પછીનો નેક્સ્ટ ટોપિક છે આપણા ઘરમાં જે કચરો ઉત્પન્ન થઈ રહ્યો છે એનું આપણે કેવી રીતે નિકાલ કરવો જોઈએ। ખ્યાલ આવ્યો? તો હવે આપણે આપણા પાઠ તરફ આગળ વધશું। તો હજી સુધી પણ તમે મારા આગલા જે 2 વિડીયો અપલોડ થયા છે જોયા ન હોય તો વિડીયોને જોવાના છે, લાઈક કરવાનું છે, શેર કરવાનું છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે। તો ચાલો આપણે આપણા પાઠ તરફ આગળ વધીએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા પાઠની શરૂઆત કરીએ। તો પાર્ટ 2 માં આપણે શું ભણ્યા હતા? આહાર શૃંખલા વિશે ભણ્યા હતા। ફૂડ ચેઇન છે, એકબીજા પ્રાણી છે એકબીજા ઉપર નિર્ભર છે। પ્રાથમિક સ્તર છે એ સજીવો છે એ શું છે, જાતે પોતે પોતાનો ખોરાક બનાવે છે, એટલા માટે એને ઉત્પાદક કહેવામાં આવે છે। અને આપણે બધા છીએ જે વનસ્પતિ ઉપર સીધી નહીં તો આડકતરી રીતે શું કરીએ છીએ, એના ઉપર આપણે નિર્ભરિત છીએ। તો આપણે શું કહેવામાં આપણે કેમાં આવીએ? તો આપણે આવીએ ઉપભોગીમાં। તો આ ફૂડ ચેઇન છે, આહાર શૃંખલા છે, એને અસર કરતા પરિબળો કયા કયા છે? આપણા પર્યાવરણને અસર કરતા પરિબળો શું છે? સીધી કે આડકતરી રીતે આપણે કોઈ પણ રીતે આપણા પર્યાવરણને નુકસાન પહોંચાડતા જ હોય છે। તો આજે આપણે આપણા પાઠમાં જોવાનું છે નવા ટોપિકમાં 15.2 માં કે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે। તો આપણે બધા પર્યાવરણના અંગત ભાગ સ્વરૂપે છીએ, બધા છીએ જ ને, એટલે તો આહાર શૃંખલામાં માનવ છે એનું એક મહત્વનું સ્થાન છે। તેથી પર્યાવરણમાં થતું પરિવર્તન આપણને અસર પહોંચાડે છે અને આપણી પ્રવૃત્તિઓ આપણી ચારેય તરફના પર્યાવરણને અસર પહોંચાડે છે। આપણા મનમાં એમ થાય છે કે હું એક ફૂડ પેકેટ નાખીશ રોડ ઉપર તો મારા એકથી શું થઈ જવાનું છે? તો આખો દેશ એવું વિચારે તો એ કચરો ક્યાં જાય? તો અત્યારે પરિસ્થિતિ એ જ થઈ છે। પરિસ્થિતિ શું છે કે બધા લોકો એમ વિચારે છે કે મારે એકથી શું થશે, બધા કરશે તો થશે, પણ જો તમે એક પહેલ કરશો ને તો બધા લોકો છે એ તમારો સાથ દેશે। તો ધોરણ 9 માં આપણે અભ્યાસ કરી ગયા છીએ કે આપણી પ્રવૃત્તિ પર્યાવરણને કોઈ ને કોઈ રીતે પ્રભાવિત કરે જ છે। આ ભાગમાં આપણે પર્યાવરણ સંબંધી 2 સમસ્યાઓ વિષયમાં આપણે જાણવાનું છે, વિસ્તૃતથી ચર્ચા કરવાની છે। તો ઓઝોનના સ્તરનું વિઘટન અને કચરાનું વ્યવસ્થાપન। તો ઓઝોન છે એ શું છે? ઓઝોનનું લેયર છે એ શું કરે છે ખબર છે તમને લોકોને? સૂર્યના જે પારજાંબલી કિરણો છે, યુવી કિરણો છે, એને શું કરે છે? આપણું રક્ષણ કરે છે। ઓઝોનનું લેયર છે એ સૂર્યના કિરણો ડાયરેક્ટ જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ આપણા ઉપર ના પડે એટલા માટે તે આપણું રક્ષણ કરે છે। તો અત્યારે શું થઈ રહ્યું છે? ઓઝોનના સ્તરનું વિઘટન થઈ રહ્યું છે। તો કેના કારણે થઈ રહ્યું છે? હવામાં વધતા પ્રદૂષણના કારણે, CFC ક્લોરોફ્લોરોકાર્બનના કારણે, ઘણા એવા વાયુઓ છે જે આપણા ઓઝોનના સ્તરમાં ગાબડા પડાવી રહ્યા છે। તો અત્યારે આ પરિસ્થિતિ છે એક ગંભીર રૂપ લઈ રહી છે અને ઓઝોનના સ્તરના જો યુવી રેસ છે એ આપણી ત્વચા ઉપર પડે તો આપણે કેન્સર થવાની, ચામડીનું કેન્સર થવાની શક્યતા રહે છે। તો ચાલો હવે આપણે આપણા ટોપિક તરફ જઈએ। ઓઝોન સ્તર અને તે કેવી રીતે વિઘટન પામે છે, શું થાય છે કે તે વિઘટન પામે છે? તો આપણે જોઈએ, ઓઝોનનો અણુ ઓક્સિજનના 3 પરમાણુથી બનેલો હોય છે। તો પહેલા આપણે જોઈ લઈએ, ફોટોગ્રાફ્સ દ્વારા હું તમને લોકોને બતાવું છું કે આ ઓઝોનના સ્તરમાં ગાબડું કેવી રીતનું હોય છે, એમાં શું હોય છે કે તે ગાબડું કેવી રીતે દેખાય છે આપણને। તો ચાલો આપણે એ જોઈએ। તો તમને આ ફોટોગ્રાફ્સમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે, અહીંયા ઓઝોન લેયર છે એની અંદર મોટું એવું ગાબડું પડ્યું
પડ્યું છે, એટલા માટે સૂર્યના જે રે છે એ પૃથ્વી ઉપર આસાનીથી પડે છે અને તાપમાન છે પૃથ્વીનું દિવસે ને દિવસે વધતું જાય છે. અને આ અલ્ટ્રાવાયોલેટ કિરણોના કારણે ચામડીનું કેન્સર થવાની પણ શક્યતા રહે છે. એ એટલા ગંભીર છે. આ ઓઝોનનું સ્તર છે, આ બાજુ તમે જોઈ શકો છો, એ આપણું રક્ષણ કરે છે. કેનાથી? યુવી કિરણોથી. જ્યારે આ ઓઝોનના સ્તરમાં આપણે સીએફસી ને એવા બધા વાયુઓ છે એના કારણે શું કર્યું છે? અહીંયા ગાબડું પડ્યું છે પ્રદૂષણના કારણે. વધતા જતા પ્રદૂષણના કારણે અહીંયા ગાબડું પડી ચૂક્યું છે. તો હવે આપણે એક નેક્સ્ટ ફોટોગ્રાફ બતાવીએ. તો આમાં પણ તમે જોઈ શકો છો, આમાં ચોખ્ખું દેખાય છે તમને લોકોને કે આ બાજુનો બધો સાઈડ કેવો સરસ ગ્રીન ગ્રીન છે ને અહીંયા જ ઓઝોન છે એનું સ્તર છે એનું ભગાડ થયું છે, એનું વિઘટન થયું છે. ઝૂમ કરીને બતાવું છું. દેખાય છે? આ એટલા હિસ્સામાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણો છે સૂર્યના એ આસાનીથી પહોંચી શકે છે. એટલા માટે આપણે શું કરવું જોઈએ? પ્રદૂષણ ઘટાડવું જોઈએ. જોયો તો આ છે ઓઝોન સ્તર છે, એના ગાબડા છે, એને એક વર્ષે ને વર્ષે એની અંદર કેટલું ડેમેજ થઈ રહ્યું છે એ બતાવ્યું છે. 2014માં ઓઝોનના સ્તરમાં એટલું મોટું ગાબડું હતું. ત્યારે કેવો વાયુ પ્રયોગ થતો? ફ્રીજ અને એર કન્ડિશનરમાં સીએફસી. 2015માં થોડુંક એનો વધ્યો છે, એનો ઓઝોનના સ્તરના ગાબડામાં જોઈ શકો છો. તમને અહીંયા દેખાય છે 2015માં, જ્યારે 2016માં એનાથી પણ વધુ છે, 2017માં પણ વધી રહ્યું છે, 2018માં પણ વધી રહ્યું છે. જ્યારે 2019માં સીએફસીના વપરાશ ઉપર પ્રતિબંધ આપવામાં આવ્યો છે. 2017 પહેલા પણ પ્રતિબંધ હતો, પરંતુ હવે સંપૂર્ણપણે સીએફસી છે એ નાબૂદ કરવામાં આવે છે. એટલે ઓઝોનના સ્તરમાં થોડુંક એવું જે વિઘટન થતું છે એ અટક્યું છે. તમે લોકો ચોખ્ખું જોઈ શકો છો. અને હમણાં કોરોના વાયરસના કારણે પ્રદૂષણ લોકડાઉન થયું એના કારણે ઘણો એવો ફાયદો થયો છે આપણા પર્યાવરણને. કારણ કે વાહનો ચાલતા નહોતા, એટલે વાહનોના ધુમાડા, ફેક્ટરીઝના ધુમાડા, અને એના કારણે કંઈ પર્યાવરણમાં પ્રદૂષણ નહોતું થતું. એટલા માટે ઓઝોનના સ્તર છે એ સરસ રીતે રિપેરિંગ થઈ ગયું છે. બહુ જ સરસ રીતે પર્યાવરણ છે એ આપણું ખીલી ઉઠ્યું છે. તો હવે હું તમને એક નેક્સ્ટ ફોટોગ્રાફ બતાવીશ. તો ઓઝોનના સ્તરને નુકસાન કોણ કરે છે? તો કે આ ફેક્ટરીઝમાંથી નીકળતા ધુવાળાઓ, વાહનોના ધુવાળાઓ તમે જોઈ શકો છો કેટલું પ્રદૂષણ છે. આટલા બધી ધુવાળા જો ઓઝોન લેયર ઉપર જાય તો એનું વિઘટન થવાનું જ છે. તો આપણે શું કરવું જોઈએ? વાહનો છે એના ઓછો ઉપયોગ કરવો જોઈએ. જો જરૂરી હોય તો જ્યાં સુધી ચાલીને જવાયું હોય ત્યાં સુધી વાહનોનો ઉપયોગ આપણે ના કરવો જોઈએ. ફેક્ટરીઝમાંથી નીકળતા ધુવાળા છે તો અહીંયા ફિલ્ટર લગાવવું જોઈએ. જો ફિલ્ટર લગાવવામાં આવે તો ઘણી એવા વાયુઓ છે એમાંથી ફિલ્ટર થઈને જાય અને ઓઝોનના સ્તરને ઓછું નુકસાન પહોંચાડે છે. આ છે ઓઝોનનું સ્ટ્રક્ચર. એનું સ્ટ્રક્ચર કેવું છે? તો 2 બોન્ડ છે, ઓક્સિજન વચ્ચે પાય બોન્ડ છે અને સિંગલ બોન્ડ છે. આનું જોડાણ થઈને O3 બને છે. O2 છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે શ્વસન માટે, જ્યારે O3 છે એ પણ આપને ઉપયોગી જ છે ને. ઓઝોન લેયર છે એ આપને ઉપયોગી જ છે. તો આવી રીતનું એનું સ્ટ્રક્ચર છે. જોઈ લીધું તમે લોકોએ? તો આની રિએક્શન પણ હું તમને લોકોને બતાવીશ કે તો એનાથી આપને માનવ ત્વચાનું કેન્સર ઉત્પન્ન કરી શકે છે. તે શું કરે છે? યુવી રેઝ. તો માનવ ત્વચાનું કેન્સર ઉત્પન્ન કરી શકે છે. વાતાવરણના ઉચ્ચ સ્તર પર પાર જાંબલી યુવી વિકિરણોની અસરથી ઓક્સિજનના O2ના અણુઓથી ઓઝોન બને છે.
ઉચ્ચ ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજનના અણુનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે. એ મેં તમને સિંગલ બોન્ડ વાળો જે ઓક્સિજન પરમાણુ બતાવ્યો એ ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાઈને સમીકરણમાં દર્શાવ્યા મુજબ જો આ સ્વતંત્ર અણુ છે એ O2 ના અણુ સાથે સંયોજાણો તો શું બન્યું? ઓઝોન અણુ બનાવે છે. આવી રીતે ઓઝોન અણુનું નિર્માણ થાય છે. તો તમને ખ્યાલ આવી ગયો. તો 1980 થી વાતાવરણમાં ઓઝોનની માત્રામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. શું થઈ રહ્યો છે? ઓઝોનની માત્રા છે એમાં ઘટાડો થઈ રહ્યો છે. કારણ કે ક્લોરોફ્લોરોકાર્બન CFC જેવા માનવ સંશ્લેષિત રસાયણો તેનો મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. તેનો ઉપયોગ રેફ્રિજરેટર તેમજ અગ્નિશામક માટે થાય છે. આ તો આપણે બધું જાણીએ છીએ, બેઝિક માહિતી છે. ધોરણ 9 માં પણ આપણે ભણી ચૂક્યા છીએ. તો 1987 માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP માં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે CFC નું ઉત્પાદન ને 1986 ના સ્તર પર સીમિત રાખવામાં આવે છે. તો હવે રેફ્રિજરેટરમાં બનાવાતી વિશ્વની પ્રત્યેક કંપનીઓ માટે CFC મુક્ત રેફ્રિજરેટર બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. હવે શું કરવામાં આવ્યું છે? CFC મુક્ત રેફ્રિજરેટર હજી હમણાં સુધી તો શું હતું કે CFC નો ઉપયોગ થતો, હમણાં થોડા જ વર્ષો પહેલા ખૂબ જ કડક પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે CFC. એનાથી બીજો વાયુ છે જે હવામાં ઓછું પ્રદૂષણ કરે તેનો ઉપયોગ હવે કરવામાં આવે છે. તો હવે જોઈએ પ્રવૃત્તિ એક આપવામાં આવી છે. પ્રવૃત્તિ 15.4 પુસ્તકાલય, ઇન્ટરનેટ અથવા સમાચાર પત્રોમાંથી જાણકારી મેળવો કે કયા રસાયણો ઓઝોનના સ્તરના વિઘટન માટે જવાબદાર છે. તો મેં તમને કહ્યું હતું કે CO2 અને CFC જેવા ઘણા વાયુઓ છે જે વાતાવરણને નુકસાન પહોંચાડે છે, ઓઝોનના સ્તરને નુકસાન પહોંચાડે છે. જાણકારી મેળવો કે આ પદાર્થોનું ઉત્પાદન અને ઉત્સર્જનનું નિયમન સંબંધી કાયદો ઓઝોન વિઘટનને ઓછો કરવામાં કેટલો ફાળો રહ્યો છે. શું કેટલાક વર્ષોમાં ઓઝોન ગર્તના આકાર કે કદમાં કોઈ પરિવર્તન આવ્યું છે? મેં તમને ઓઝોનના ગર્તના આકાર બતાવ્યા હતા. ફરી એકવાર જોવા છે તો ફરી એકવાર હું તમને લોકોને બતાવું છું. આ છે ઓઝોનના ગર્ત અને આકારો, જોઈ શકો છો તમે. ઘણો ફેરફાર છે ઓઝોન લેયરમાં. 2019 માં તો સાવ ઓઝોન સ્તર છે એનું વિઘટન અટકી રહ્યું હોય એવું લાગે છે. હમણાં લોકડાઉનના કારણે તો આનાથી પણ ઓછું ઓઝોન સ્તરનું વિઘટન થયું છે. હવે ફરીવાર આપણે આપણા પાઠ તરફ આગળ વધીએ. તો આપણે જોઈ લીધો ફોટોગ્રાફ્સ, આપણે માહિતી ઇન્ટરનેટ દ્વારા મેળવી લીધી. તો હવે આપણો બીજો ટોપિક શું કહેવા માંગે છે? 15.2.2 આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનો પ્રબંધ. એનું શું કરવાનું છે? આપણે જ્યાં ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં. તે આપણા પર્યાવરણ માટે કેવો છે? નુકસાનકારક છે. તો આમાં આપણે ભણશું બાયોડિગ્રેડેબલ વેસ્ટ એન્ડ નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ. તો બાયોડિગ્રેડેબલ વેસ્ટ એન્ડ નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ શું છે? તો કે એના વિશે માહિતી હું તમને ફોટોગ્રાફ્સ બતાવીને આપીશ. તો બાયોડિગ્રેડેબલ વેસ્ટ એટલે કે જે વિઘટનીય કચરો અને નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ એટલે કે શું થાય? જે અવિઘટનીય કચરો. તો આપણી દૈનિક ગતિવિધિમાં આપણે ઘણા એવા પદાર્થોનું નિર્માણ કરીએ છીએ કે જે આપણે ફેંકી દઈએ છીએ. આ નકામા પદાર્થો ક્યાં છે? જ્યારે આપણે તેમને ફેંકી દઈએ છીએ ત્યારે તેઓનું શું થાય છે? આવો આ પ્રશ્નના જવાબમાં આપણે આ નીચેની પ્રવૃત્તિ કરવાની છે. તમારા ઘરેથી કચરો એકત્રિત કરો. તેમાં આખા દિવસમાં ઉત્પન્ન થયેલ કચરો જેમ કે રસોડાનો કચરો, વાસી ખોરાક, શાકભાજી, ફોતરા છોતરા જે હોય તે, નકામા કાગળ, દવા, ખાલી શીશીઓ, તે કેટલો કચરો છે.
જૂના ફાટેલા કપડાં, તૂટેલા જૂતા વગેરે તેને શાળાના બગીચામાં એક ખાડામાં ભેગા કરી દેવાના છે. જો આનું સ્થાન પ્રાપ્ત ન હોય તો આ કચરાને કોઈ જૂની ડોલમાં કે કુંડામાં એકત્રિત કરવાના છે. એમાં 15 સેન્ટીમીટર જાડી માટીના સ્તરથી ઢાંકી દેવાનું છે. તેને પાણીનો છંટકાવ કરવાનો છે અને ભીનું રાખવાનું છે. 15 દિવસ પછી તેનું શું કરવાનું છે? આપણે અવલોકન કરવાનું છે. તે કયા પદાર્થો છે જે લાંબા સમય પછી પણ પરાવર્તિત જ અપરાવર્તિત જ રહે છે. તે કયા પદાર્થો છે જે સ્વરૂપમાં સંચરણમાં પરિવર્તન થઈ રહ્યું છે અને જે પદાર્થોના સ્વરૂપમાં સમયની સાથે પરિવર્તન આવે છે તે પૈકી કયો પદાર્થ છે કે જે વધુ ઝડપથી પરિવર્તિત થાય છે. તો હું તમને તમે ઘણા લોકો ઘરે પ્રવૃત્તિ ના કરી શકો તો હું તમને એક ફોટોગ્રાફ બતાવી દઉં છું. તેમાં કેવી રીતે તમારે કચરો એકઠો કરવાનો છે અને માટીમાં ભેળવવાનો છે. તો તમે જોઈ જ શકો છો કેટલો ગંદો કચરો છે. આમાંથી કયો કચરો છે જૈવ વિઘટનીય છે? તો આ તો રસોડાનો કચરો છે. તમે બધા એમ કહેશો આ તો બધો જે કચરો છે એ જૈવ વિઘટનીય જ છે, કારણ કે શાકભાજી છે, ફળો છે સડેલા, બીજી ઘણી વસ્તુઓ છે જે જૈવ વિઘટનીય છે. આ કચરાનો તો આપણે ખાતરમાં પણ ઉપયોગ કરી શકીએ. જમીનમાં દાટી દઈએ તો તે જમીન સાથે ભળી જાય છે. તો આ બાયોડિગ્રેડેબલ વેસ્ટ છે. ખ્યાલ આવ્યો તમને લોકોને? તમે જોઈ જ શકો છો. તો આવી રીતની તમારે પ્રવૃત્તિ ઘરે કરવાની છે. જૂની ડોલ પડી હોય એમાં શાકભાજી, પછી એકાદી પ્લાસ્ટિકની બોટલ પણ રાખી દેવાય તો આપણને ખબર પડે. આપણે બધા જાણીએ જ છીએ કે પ્લાસ્ટિક છે એ નાશવંત નથી, કે કેટલા વર્ષો સુધી એમનેમ જ એની અવસ્થામાં રહી શકે છે. તો તમે વેસ્ટ જોઈ જ લીધો છે. તો આપણે જૈવિક ક્રિયાના પ્રકરણમાં અભ્યાસ કર્યો છે કે આપણા દ્વારા ખાધેલા કે ભોજનમાં લીધેલા પાચક વિવિધ ઉત્સેચકો દ્વારા થાય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ ઉત્સેચક ખોરાકના બધા જ પદાર્થનું પાચન કેવી રીતે કરી શકતો નથી? કેમ નથી કરી શકતો એવું? શું કારણ હશે? ઉત્સેચકો પોતાની ક્રિયામાં ચોક્કસ હોય છે, એટલે કે કોઈ વિશેષ પ્રકારનો પદાર્થનું જ પાચન કરતા હોય કે વિશેષ પ્રકારના પદાર્થનું જ વિઘટન કરતા હોય છે. માટે તે વિશિષ્ટ ઉત્સેચકની જરૂરિયાત હોય છે. એટલે જ કોલસા ખાવાથી આપને ઉર્જા પ્રાપ્ત થતી નથી. કોલસો છે એક ઉર્જાનો સ્ત્રોત છે, પણ શું મનુષ્ય કોલસો ખાય છે તો એને ઉર્જા પ્રાપ્ત થાય છે? ના. તો આ કારણે જ પ્લાસ્ટિક જેવા માનવ નિર્મિત ઘણા બધા પદાર્થો છે એનું વિઘટન જીવાણુ કે અન્ય મૃતક જીવો કરી શકતા નથી. તમને લોકોને ખ્યાલ આવી ગયો ને? પથ્થર આપણા પેટમાં હોય તો આપણા શરીરના પાચન જે ઉત્સેચકો છે એ પથ્થરને ભાંગી ના શકે, એનું પાચન ના કરે. તો એવી રીતે જમીનને પણ એવું જ છે કે તમે પ્લાસ્ટિકની બોટલ ગમે ત્યાં ફેંકી દો છો પણ વિઘટન થતું નથી, કારણ કે આ નાના નાના જે જીવાણુ છે, વિઘટકો છે, મૃતોપજીવીઓ છે તે તેનું વિઘટન કરી શકતા નથી. આ પદાર્થો પર ભૌતિક ક્રિયા જેવી કે તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ સામાન્ય અવસ્થામાં તેઓ લાંબા સમય સુધી પડ્યા રહે છે. એટલા માટે તે અવિઘટિત સ્વરૂપે ટકી રહે છે. તે ઘણા સમય સુધી તાપમાન અને દબાણની અસર એના પર થાય છે, પણ તે ઘણા સમય સુધી જમીન પર પડ્યા રહે છે. જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા વિઘટિત થાય છે તેઓને જૈવ વિઘટનીય પદાર્થો કહે છે. બાયોડિગ્રેડેબલ વેસ્ટ કહેવામાં આવે છે. પદાર્થો કહેવામાં, કચરો હોય તો શું કહેવામાં આવે ને? વેસ્ટ કહેવામાં આવે. તો જૈવ વિઘટનીય પદાર્થો. અને ઉપરની પ્રવૃત્તિ દ્વારા ખાડામાં દાટેલા પદાર્થમાંની કેટલાક પદાર્થો જૈવ વિઘટનીય છે. તમે જોયું કે જે શાકભાજી હતા એ બધા કેવા હતા? આપણા જે રસોડાનો વેસ્ટ હતો એમાં શું શું હતું? તો કે મમ્મીએ જે ફેંકી દીધેલા શાકભાજી હતા, ફળો હતા, બીજું ઘણું બધું હતું, ચાની ભૂકી હતી, ઘણા બધા વસ્તુ હતી. એ બધી શું છે? જૈવ વિઘટનીય છે. જ્યારે શાકભાજીમાં
જે આપણે જબલા આપે છે પ્લાસ્ટિકના પોલિથીન બેગ આપે છે એ કેવી છે? જૈવ અવિઘટનીય છે, તો તેનું વિઘટન થયું નહીં એવું આપણે કહી શકીએ. જે પદાર્થો જૈવિક ક્રિયામાં વિઘટન પામતા નથી તેવા પદાર્થોને જૈવ વિઘટનીય પદાર્થ, જૈવ અવિઘટનીય એટલે કે નોન બાયોડિગ્રેડેબલ કહેવામાં આવે છે. આ પદાર્થો સામાન્યતઃ અવિઘટનીય હોવાથી અને આ દરમિયાન અને લાંબા સમય સુધી પર્યાવરણમાં ટકી રહી શકે છે અને આ દરમિયાન પર્યાવરણના અન્ય સભ્યોને પણ નુકસાન પહોંચાડી શકે છે. પ્લાસ્ટિક છે એનું તમે જોતા જ હશો, ગાયના મોઢા પેટમાં જાય છે તો ઘણી ગાયો છે ગાય છે એને તો ખબર નથી પડતી આપણે પ્લાસ્ટિકની કોથળીની અંદર શાકભાજીને એવું નાખીએ છીએ તો એને તો ખોલતા નથી આવડતું કે ખોલીને એ ખાઈ જશે, પરંતુ એ શું કરે છે પ્લાસ્ટિકને પણ સાથે ગળી જાય છે, જેના કારણે ને ઘણું નુકસાન થાય છે. તો હવે આપણે આવું કરવું જોઈએ નહીં. આપણે દરિયાકાંઠે ફરવા ગયા હોય તો શું કરીએ છીએ? કચરો હોય છે એને ત્યાં ત્યાં ફેંકી દઈએ છીએ. કોઈ માછલીના મોઢામાં આવી જાય અથવા તો શું થાય છે એનું માછલી છે એને ગળી જાય તો એ પણ મૃત્યુ પામે છે. તો આપણે હવે ઇન્ટરનેટ દ્વારા માહિતી મેળવવાની છે જે વિઘટનીય, બાયોડિગ્રેડેબલ એન્ડ નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ વિશે. તો આપણે જોઈએ કે નોન બાયોડિગ્રેડેબલ અને બાયોડિગ્રેડેબલ વેસ્ટ શું છે. પહેલા આપણે તમને લોકોને પ્રવૃત્તિ છે એ વાંચીને સમજાવી દઉં. તો પુસ્તકાલય અથવા ઇન્ટરનેટ દ્વારા જૈવ વિઘટનીય તેમજ જૈવ અવિઘટનીય પદાર્થ વિષયમાં વધારે જાણકારી મેળવો અને જૈવ અવિઘટનીય પદાર્થો કેટલા સમય સુધી પર્યાવરણમાં એક સ્વરૂપમાં રહી શકે છે. આજકાલ જૈવ વિઘટનીય પ્લાસ્ટિક મળે છે. આ પદાર્થ વિષયમાં હજુ વધારે જાણકારી મેળવો અને શોધો કે શું પર્યાવરણ પર તે નુકસાનકારક અસર થાય છે કે નહીં. તો ચાલો હવે આપણે જોઈએ જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. જે જૈવ વિઘટનીય કચરો છે એ જમીનને નુકસાન નથી પહોંચાડતો, કારણ કે એ થોડા સમય સુધીમાં એક 15 દિવસમાં તમે જે કચરો નાખેલો હશે એ જમીનમાં ભળી જશે અને એનું ખાતર બની જશે અને જો સરસ મજાનો છોડ ઉગ્યો છે તો એનાથી નુકસાન નથી થતું. આવો બીજો પણ હું તમને એક ફોટોગ્રાફ્સ બતાવું છું. તો તમે જોઈ જ શકો છો આ જે રસોડાનો વેસ્ટ છે જૈવ વિઘટનીય એ તો જમીનમાં ભળી જાય છે અને ખાતર જેવું કાર્ય કરે છે. એમાંથી સરસ મજાના વૃક્ષ પણ ઉગે છે. જ્યારે હમણાં હું તમને પોલિથીનની બેગનું બતાવીશ ત્યારે તમને લોકોને ખ્યાલ આવશે કે કેટલું નુકસાનકારક છે. આ જે આપણા રસોડામાં જે વેસ્ટ આવતો હોય ને એને એમને એમ નહીં જવા દેવાનું. એને શું કરવાનું? એક થોડી ધૂળ ભરેલી કુંડીમાં નાખી એની ઉપર પાછું ધૂળનું સ્તર બનાવી દેવાનું ને એની અંદર નાના નાના છોડ ઉગાડી દેવાના. એ ખૂબ જ સરસ ડેવલપ થશે, કારણ કે તે એક ખાતરના સ્વરૂપમાં નિર્માણ પામી ગયો છે. જે વિઘટનીય કચરો છે તમે જોઈ જ શકો છો, દેખાય છે બધા લોકો. આ આપણો રસોડાનો કચરો છે કે જે વેસ્ટ નીકળતો હોય, જૈવ વિઘટનીય છે તે. તો હવે આપણે નેક્સ્ટ ફોટોગ્રાફ તરફ આગળ વધશું. આ વેસ્ટને જાણીને તો તમે બધાને ખબર જ હશે, ખ્યાલ આવી ગયો કે આ શું હશે? નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ એટલે કે પ્લાસ્ટિક. દેખાય છે? આ વિઘટન પામે છે ના, લાંબા સમય સુધી આના પરિસ્થિતિમાં આપણી જમીનમાં તે રહી શકે છે. એના ઉપર કોઈ વિઘટકો અસર કરતા નથી, જીવાણુઓ પણ અસર કરતા નથી. વાતાવરણની અસર થાય છે પરંતુ લાંબા સમયે થાય છે એના ઉપર. ત્યાં સુધી તે જમીનમાં એને પરિસ્થિતિમાં પડ્યા રહે છે. તો તમે લોકો જ કહો, આવી વસ્તુનો ઉપયોગ કરાય કે નહીં? ના જ કરાય ને. અને આ એક આપણી પ્રોબ્લેમ બધાની કે કોઈ પણ બગીચામાં કે ક્યાંય પણ ફરવા ગયા હશો, પ્લાસ્ટિક બેગ અથવા કોઈ પણ નાસ્તો કર્યો હશે એની બેગ હશે કે ગ્લાસ હશે, એને શું કરશું? જમીન ઉપર નાખી દેશું. એટલે શું થશે? ભૂમિ પ્રદૂષણ થશે કે નહીં? એટલા માટે તો ગમે ત્યાં કોઈ પણ સરકારી જગ્યાએ કે અથવા બગીચામાં ગયા હોય ત્યાં ડસ્ટબિન આપેલું જ હોય છે. આપણે કચરો હંમેશા ક્યાં નાખવો જોઈએ? ડસ્ટબિનમાં. આ આપણી જમીનને, પોલિથીન છે એ આપણી જમીનને શું કરે છે? નુકસાન કરે છે.
આ શું છે? તમને લોકો કહેશે કે આ વળી શું? આ છે બાયોલોજિકલ વેસ્ટ. એટલે કે જે ડોક્ટર્સ છે એની સિરીઝ નકામી હોય છે, એ લોકો શું કરે છે? જ્યાં ત્યાં ફેંકી દે છે. આના કારણે શું થાય છે? જમીનનું પ્રદૂષણ તો થાય જ છે, પણ જો એવો ચેપગ્રસ્ત રોગ છે આ સિરીઝમાં હોય તો શું થાય? આપણા સુધી પણ પહોંચી શકે છે. આ બહુ જ ખૂબ જ ગંભીર કચરો કહેવામાં આવે છે. આ વિદેશમાંથી પણ તમે ઘણી વખત ન્યૂઝમાં જોયું હશે કે વહાણો દ્વારા આવો વેસ્ટ છે એ આપણા ભારતમાં પહોંચાડવામાં આવે છે. એનું શું કારણ હશે એ આપણે નેટ દ્વારા માહિતી અચૂકથી મેળવશો ને બધા લોકો. અને આ છે દરિયાકાંઠાનું વાતાવરણ. અહીંયા એક બાજુ સરસ પ્રકૃતિ ખીલી છે, જ્યારે બીજી બાજુ આપણે બધાએ શું કર્યું છે? નાસ્તો કરીને કે પાણી પીને બોટલ ત્યાં જ ફેંકી દીધી છે. તો જોઈ શકો છો આ બીચ છે એ કેટલું ગંદુ થઈ ગયું છે. તો જલ પ્રદૂષણ પણ થયું કહેવાય. આ બધું પ્લાસ્ટિક છે તે આની અંદર રહેતા જીવોને કેટલું નુકસાન પહોંચાડતું હશે? એક ગંભીર સમસ્યા છે. આપણા મોઢામાં કોઈ પ્લાસ્ટિક રાખી દે છે તો શું આપણે જીવી શકીએ છીએ? નહીં. આપણા ઘરમાં કોક પ્લાસ્ટિક છે એને બેગ્સ ને બધું મૂકી જાય તો આપણે શું કરીએ છીએ? એની સાથે ઝઘડો કરી શકીએ છીએ. આ તો મૂંગા પ્રાણીઓ છે, મૂંગા સજીવો છે, કંઈ બોલી નથી શકતા, પરંતુ નુકસાન તો એને પણ થતું હશે ને, દુઃખ તો એને પણ લાગતું હશે કે આ બધું શું છે કે મારા ઘરમાં આવી અને આ બધું પ્લાસ્ટિકનો કચરો નાખી જાય છે જે મારા માટે ખૂબ જ નુકસાનકારક છે. તો આપણે આવું કરવું જોઈએ નહીં. કોઈ પણ દરિયા કિનારે ગયા હોય કે કોઈ પણ નદીના કિનારે ગયા હોય, ગંગા નદી છે દિવસે દિવસે આખી દુનિયાના પાપ ધોય છે, છતાં પણ શું થઈ રહ્યું છે? વોટર પોલ્યુશનના કારણે એની અંદર કેટલો કચરો ભરાઈ ગયો છે ગંગાજીમાં, ને તે ખૂબ જ ગંગાજી છે એની અંદર પોલ્યુશનના કારણે એનું પાણી પણ થોડું થોડું મેલું થતું જાય છે. ખ્યાલ આવ્યો તમને લોકોને? તો આવું આપણે કરવું જોઈએ નહીં. આપણે ગંગાજીને આપણે અંદર નાહવા જઈએ તો ઘણા લોકો છે એ પૂજા પાઠના નામે શું કરતા હોય છે? ફૂલ ને એવું બધું એની અંદર જ પધરાવી દેતા હોય છે. આપણે એવું કરવું જોઈએ નહીં. આપણે પૂજા પાઠ એ આપણે એક હિન્દુ ધર્મના છીએ એટલે કે આપણા મનમાં હોય છે, પણ એની અંદર પ્લાસ્ટિકનો કચરો નાખવો કે બીજો ગમે કે જે અવિઘટનીય કચરો છે એ નાખવો એક સારી બાબત નથી. તો આપણે આવું કરવું જોઈએ નહીં. આ મહેમાનથી તો તમે લોકો પરિચિત જ હશો. અત્યારે પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડનાર જો કોઈ પણ હોય તો પોલિથીનની આ બેગ્સ છે. એના કારણે જ્યાં ને ત્યાં લોકો જબલામાં કોઈ પણ વસ્તુ આ પોલિથીન બેગમાં લઈને ગમે ત્યાં ફેંકી દે છે. આની અંદર જો શાકભાજી નાખીને ફેંકે તો ગાયના પેટમાં જાય તો ગાયને નુકસાન થાય છે. કારણ કે આપણા શરીરમાં આવેલા જે પાચક દ્રવ્યો છે એ પ્લાસ્ટિકનું પાચન કરતા નથી, કે કોઈ પણ સજીવ છે એના શરીરમાં જઈને આ પ્લાસ્ટિકનું પાચન થતું નથી અને અંતે તે મૃત્યુ પામે છે. શું પામે છે? મૃત્યુ પામે છે. એટલે આપણે આનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તો તમે અત્યાર સુધી શું ભણ્યા કે નોન બાયોડિગ્રેડેબલ અને બાયોડિગ્રેડેબલ વેસ્ટ વિશે ભણ્યા ને તમે લોકો? તો હવે તમે જુઓ કે આ વેસ્ટ છે એને અલગ કેમ પાડવો? બંને છે એને સાથે ના રખાય. જે વિઘટનીય કચરો અને જે અવિઘટનીય કચરાને સાથે ના રખાય. કારણ કે સાથે રાખશું ને તો બે જે કામની વસ્તુ હશે, જે વિઘટનીય કચરો છે એને ખાતરમાં પણ આપણે ઉપયોગમાં લઈ શકશું, જ્યારે અજૈવ વિઘટનીય કચરો છે એને આપણે પાછો રિસાયકલ કરીને પાછો ઉપયોગમાં લઈ શકીએ છીએ. જો બંનેને ભેગો કરી દેવામાં આવશે તો શું થશે? બંનેમાંથી એક પણ વસ્તુ ઉપયોગમાં નહીં આવે. તો આ મેટલનું એક ડસ્ટબિન અલગ રાખશું, પ્લાસ્ટિકની એક રાખશું, ગ્લાસની અને પેપરની. તો આ બધી વસ્તુ છે એ શું છે? નોન બાયોડિગ્રેડેબલ. ને આ શું છે? બાયોડિગ્રેડેબલ. આ છે જૈવ અવિઘટનીય કચરો ને આ જૈવ વિઘટનીય કચરો છે. પ્લાસ્ટિકનું પણ રિસાયકલ બિન થઈને ફરીવાર બનાવી શકે. જે ઘણી વેસ્ટર્ન કંપની છે એ જૂનું એક શૂઝ કંપની છે અમેરિકામાં કે જે નક્કામાં પ્લાસ્ટિકનો કચરો હોય છે એને ભેગો કરી અને એક કંપનીના શૂઝ બનાવે છે જે ખૂબ જ સારા છે અને ટકાઉમાં પણ બ્રાન્ડેડ છે. ને ગ્લાસ બોટલ છે એનો પણ ફરી વખત એને ઓગાળી
અને નાની નાની ગ્લાસ બોટલમાં ફેરવવામાં આવે છે. અને મેટલ તો આપણે કામની જ છે. તો આવી રીતે આપણે ચારેય જે કચરા છે એને અલગ અલગ રાખવા જોઈએ. અને કચરો હંમેશા ક્યાં નાખવો જોઈએ? ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ. તો હજી એક ચિત્ર જોઈ લો આની અંદર. બાયોડિગ્રેડેબલ વેસ્ટ, જનરલ વેસ્ટ છે આમાં બધો. જો તમે લોકો અહીંયા આ શું છે? આ તો બધા પ્લાસ્ટિકના છે, પછી બલ્બ છે, જે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધન છે એનો વેસ્ટ છે. આ જનરલ વેસ્ટ છે બધું. આ બાયોડિગ્રેડેબલ છે. આ ખાતરમાં પણ યુઝ થઈ શકે છે. આ રિસાયકલ બિન થઈ શકે છે પાછું. જોયું તમે લોકોએ? તો આવી રીતની ડસ્ટબિનના આપણે વિભાગ બનાવવા જોઈએ ને આની અંદર જ કચરો નાખવો જોઈએ. ધ્યાનથી જોઈ લો બધા લોકો. તો નેક્સ્ટ ફોટોગ્રાફ તરફ આપણે આગળ વધશું. તો તમને લોકોને પાઠ્યપુસ્તકમાં કીધું હતું કે આ પ્લાસ્ટિક વેસ્ટ છે કેટલો ટાઈમ રહે છે, તો એના વિશે અહીંયા માહિતી આપી છે. પોલિથીન બેગ છે 20 વર્ષ છે, કોફી કપ છે 30 વર્ષ સુધી એ જમીનમાં ભળતો નથી. જ્યારે સ્ટ્રો, આપણે પ્લાસ્ટિકની સ્ટ્રો છે 200 વર્ષ સુધી જમીનમાં રહે છે. પછી ઘણી વસ્તુ અહીંયા આપેલી છે તમને લોકોને. બોટલ છે, કોફી કપ છે, પ્લાસ્ટિક કપ છે, ટૂથબ્રશ છે. તો તમે ફોટોમાં જોઈ જ શકો છો કેટલા 500 વર્ષ સુધી શું થાય છે? આ જમીનમાં ભળતી નથી. આ પ્લાસ્ટિક રિંગનો પણ આપણે ઉપયોગ કરતા જોઈએ છે. ફ્રીજમાં રાખતા હોઈએ છીએ લીંબુ રાખવા માટે. 6 પેક પ્લાસ્ટિક રિંગ્સ 400 વર્ષ સુધી જમીનમાં વિઘટન પામતી નથી. જે આપણે ટૂથબ્રશ વાપરીએ છીએ પ્લાસ્ટિકનું, એ પણ 500 વર્ષ સુધી જમીનમાં એવી ને એવી અવસ્થામાં તમને જોવા મળે છે. તો વિચાર કરો કે આપણી જમીનને કેટલું નુકસાન થતું હશે. તો આનો ઉપયોગ આપણે કરવો જોઈએ? ના કરવો જોઈએ. તો જોઈ લીધું તમે લોકોએ કેટલા વર્ષ સુધી તે જમીનમાં એની અવસ્થામાં પડ્યો રહે છે. તો આમાં પણ આ શું છે? કોઈને ખબર છે? આ છે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક, કે જેનું વિઘટન થઈ શકે છે એવું પ્લાસ્ટિક છે. તો તમને લોકોને આપણે શોખ જ હોય કે પોલિથીન બેગ વગર કે પોલિથીનની કોઈ વસ્તુ વગર ચાલશે જ નહીં, તો આપણે કોનો ઉપયોગ કરવો જોઈએ? બાયોડિગ્રેડેબલ પોલિથીન, કે જે જમીનમાં ભળી જાય છે અને ખાતરનું પણ કાર્ય કરે છે. તો તમે જોઈ શકો છો જે આ પોલિથીન બેગ છે એનું વિઘટન થવા લાગ્યું છે અને જમીનમાં એના અણુઓ છે એ ભળીને સરસ મજાનું ખાતરનો પણ ઉપયોગમાં આવે છે. છોડ કેવો સરસ મજાનો છોડ ઉગ્યો છે. તો આપણે આનો જ ઉપયોગ કરવો જોઈએ કે નહીં? તો આના વિશે બીજા ફોટોગ્રાફ્સ પણ તમને બતાવું છું. તો આ બધા જે પ્લાસ્ટિકના જે પદાર્થો છે એ જૈવ વિઘટનીય છે, બાયોડિગ્રેડેબલ પોલિથીન છે. બોટલ પણ આવે છે એની અંદર, ડીશ, કપ, ગ્લાસ, બધી વસ્તુઓ છે એ બાયોડિગ્રેડેબલ છે. પ્લાસ્ટિકની છે પણ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક. તમે જોવો જ છો એમાં લખ્યું છે સેવ અર્થ. ખ્યાલ આવ્યો તમને લોકોને? તો આવી રીતનું આપણે જે પોલિથીન બેગ છે એનો ઉપયોગ કરવો જોઈએ. જો આપણે એવું ના કર્યું તો એક સમય એવો આવશે કે આપણી આખી જે જમીન છે એ કેનાથી ભરાઈ જશે? આ પ્લાસ્ટિકના પદાર્થોથી. અને જે આ ગ્રીનનેસ છે આપણી બધી વહી જશે. એક દિવસ જમીનની ફળદ્રુપતા છે એ ગુમાવાઈ જશે. અહીંયા તમે લેયર્સમાં જોઈ જ શકો છો કેટલું પ્લાસ્ટિક છે નીચે. ફળદ્રુપતા જ નહીં રહે તો આપણે કોઈ પણ પ્રકારનો પાક છે એ ઉત્પન્ન કરી શકશું નહીં. અને આવી હરિયાળી છે આપણે જોવા મળશે નહીં. એટલા માટે ગો ગ્રીન ને સેવ અર્થ, ને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ. તો હવે આપણે આપણા પાઠ તરફ ફરીવાર આગળ વધશું. તો અહીંયા શું કહેવા માંગે છે
કે કોઈ પણ શહેર તેમજ કક્ષામાં તમે ચારે તરફ કચરાનો ઢગલો જોવા મળે છે. કોઈ પર્યટન સ્થળની મુલાકાત લઈએ તો આપણને વિશ્વાસ છે કે ત્યાં પણ વિપુલ પ્રમાણમાં ખાદ્ય પદાર્થોની ખાલી થેલીઓ અહીં તહીં ફેંકેલી હશે. તમે કોઈ પણ બીચ પર ગયા હોય તો તમને લોકોને ખબર જ હશે કે કેટલી ગંદકી ફેલાવી દે છે ત્યાં. ખ્યાલ આવ્યો? પ્રકૃતિ છે એને પણ ગંદી કરી દે છે કે વિખરાયેલી જોવા મળે છે. અગાઉના ધોરણમાં આ દ્વારા ઉત્પન્ન થતા આ કચરાનો આપણા દ્વારા જે ઉત્પન્ન થાય છે કચરો એનો નિકાલ કરવાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છે. એનું આપણે શું કરવું જોઈએ, આ સમસ્યા ઉપર વધારે ગંભીરતાથી આપણે શું કરવું જોઈએ, ધ્યાન રાખવું જોઈએ. જ્યાં ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં. આપણા પર્યાવરણને નુકસાન થાય એવું કાર્ય કરવું જોઈએ નહીં. તમે તો આપણા ભારત દેશના ભાવિ છો, એટલા માટે તમારે શું કરવું જોઈએ, પર્યાવરણનું ધ્યાન રાખવું જોઈએ. અહીંયા તમને એક પ્રવૃત્તિ આપી છે 15.7. જાણકારી મેળવો કે ઘરમાંથી ઉત્પન્ન થતાના કચરાનું શું થાય છે. શું કોઈ સ્થાન પરથી તેને એકઠો કરવા માટે કોઈ વ્યવસ્થા છે? હા, આપણા ઘરે તમને લોકોને ખબર જ છે, મ્યુનિસિપાલિટી વાળા છે એ કચરો લઈ જ જતા હોય છે. જાણકારી મેળવો કે સ્થાનિય વ્યવસ્થાપકો જેમ કે પંચાયત, નગરપાલિકા, આવાસ કલ્યાણ સમિતિ દ્વારા આ કચરાના નિકાલ માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા થાય છે. શું ત્યાં જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરાને અલગ કરવાની વ્યવસ્થા છે? આપણે જોઈએ જ છીએ, આપણે ત્યાં નગરપાલિકાની જે આવે છે ટોલી, એની અંદર લખેલું જ હોય છે જૈવ વિઘટનીય કચરો એટલે કે ચા, ઘરનો રસોડાનો કચરો હોય એને આ બાજુના બોક્સમાં નાખો, જ્યારે પ્લાસ્ટિકનો કચરો હોય એને અવિઘટનીય કચરાનું બોક્સ છે એની અંદર નાખો. આપણે બધું આ નોટિસ કરતા જોઈએ છીએ. આપણા ઘરે રોજ આવે છે ને કચરાવાળો. ગણતરી કરો કે દિવસમાં ઘરમાંથી કેટલો કચરો ઉત્પન્ન થાય છે. તમારે એ તો તમારા ઘરના પ્રમાણમાં હોય, તમે કેટલો કચરો ઉત્પન્ન કરો છો, તેમાંથી કેટલો કચરો જે વિઘટનીય છે ગણતરી કરો કે વર્ગમાં પ્રતિદિન કેટલો કચરો ઉત્પન્ન થાય છે, તેમાંથી કેટલો કચરો જે વિઘટનીય છે. આ કચરાના નિકાલ માટેનો કોઈ ઉપાય આપણે જોવો જ જોશે ને બતાવવો જ જોશે. ખ્યાલ આવ્યો તમને લોકોને? તો હવે તમારે લોકોને શું કરવાનું છે, એક આ બધી વસ્તુઓ વિશે શું કરવાનું છે, માહિતી મેળવવાની છે. અને કચરાનો નિકાલ સારી અને સ્વચ્છ જગ્યા ઉપર શું કરવું જોઈએ, કચરો જ્યાં ને ત્યાં ફેંકવો ન જોઈએ. જ્યારે કોઈ જૈવ વિઘટનીય કચરો હોય તો એને ખાડામાં દાટીને ખાતર તરીકે ઉપયોગ કરવો જોઈએ, અને પ્લાસ્ટિક કચરો હોય તો એને રિસાયકલ કરીને ફરીવાર ઉપયોગમાં લેવો જોઈએ. તો આવી રીતે કરશું તો જ આપણે આપણા પર્યાવરણને બચાવી શકશું. તો પ્રવૃત્તિ 15.8 જાણકારી મેળવો કે તમારા વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટની કોઈ વ્યવસ્થા છે. તો કે હા, આપણા બધાના ઘર પાસે છે જ ને. શું ત્યાં એ બાબતની વ્યવસ્થા છે કે સ્થળીય જળાશય તેમજ જળના અન્ય સ્ત્રોત ટ્રીટમેન્ટ વગરના સુએજની અસર ઉદ્ભવે છે? એ તો તમારા લોકોને આપણે જો માહિતી મેળવશું તો આપને ખ્યાલ આવશે. શું ત્યાં આ બાબતનો પ્રબંધ છે કે જેનાથી સુનિશ્ચિત થાય કે આ પદાર્થ ભૂમિ અને પાણીને પ્રદૂષિત કરતા નથી? તો હમણાં જો આપણે કોઈ મોટા સિટીમાં ગયા હોય તો આપણે ખબર જ છે કે જળાશયોની અંદર શું કરવામાં આવે છે, કારખાનાનું ગંદુ પાણી નાખવામાં આવે છે. જેતપુરની અંદર થોડા સમય પહેલા આપણે જાણ્યું હતું કે ત્યાંની નદી છે એનું પાણી છે એ કલરવાળું આવે છે. એનું કારણ જેતપુરની અંદર સાડીનું મોટા પ્રમાણમાં સાડીના રંગરોગાનનું કાર્ય અથવા સાડીઓ બને છે બાંધણી. તો ત્યાં છે એ કલરવાળું ગંદુ પાણી કેમાં છોડવામાં આવે છે, નદીઓ, જેથી કરીને નદીનું પ્રદૂષણ થાય છે. તો આવું આપણે કરવું જોઈએ નહીં. આપણા જીવનશૈલીમાં સુધારણાથી સાથે ઉત્પાદિત કચરાની માત્રા પણ ખૂબ જ વધારે વધતી ગઈ છે. આપણા વર્તણૂકમાં પરિવર્તન પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કાંઈ ન કરી શકીએ તો આપણે શું કરી શકીએ, એક કાપડની થેલી લઈને દુકાનવાળાને ત્યાં જઈ શકીએ કે નહીં? ત્યાં જાય તો આ તો ખાલી હાથે ઘરેથી જઈને એમ કે મને ઝબલામાં નાખીને આપજો, પ્લાસ્ટિકની પોલિથીન બેગમાં નાખીને આપજો, એવું કહે છે કે નહીં? આપણે તો ઘરેથી કાપડની થેલી લઈને ગયા હોય તો કેટલું, ભલે ને આપણે એક વ્યક્તિ છે એ વિચાર કરીએ
તો દિવસ દરમિયાન આપણે કોઈ પણ વસ્તુ લેવા જતા હોય તો 5-6 પોલિથીન બેગ તો છે જમીનમાં ભળતી અટકશે. જો બધા ભારતીયો આવું વિચારે તો શું થાય? પ્રદૂષણ છે, ભૂમિ પ્રદૂષણ છે ઓછું થઈ જાય છે. પણ આપણે આવું કોઈ વિચારતા નથી. આપણા વર્તણૂકમાં પરિવર્તન પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણે એક વખત વાપરીને ફેંકી દેવાય તે વસ્તુનો વધારે ઉપયોગ કરવા લાગીએ છીએ. પેનમાં પણ આપણે એવું કરીએ છીએ. પહેલા શું કરવામાં આવતું? એક જ પેન રાખવામાં આવતી ને એની અંદર રિફિલ છે એને ચેન્જ કરવામાં આવતી. અત્યારે શું થાય છે? 3 રૂપિયા વાળી પેન લે છે, થોડી વાર થોડો સમય તે હાલે છે ને પછી એને ફેંકી દેવામાં આવે છે. શું તમને ખબર છે એ પેન પ્લાસ્ટિકની છે કેટલો સમય સુધી ભૂમિ પર પડી રહે છે? તો આપણે આવું કરવું જોઈએ નહીં. પેકેજિંગની પદ્ધતિમાં પરિવર્તન આવવાથી જે વિઘટિત સ્વરૂપની વસ્તુઓ કચરામાં ઘણો વધારો થયો છે. તમારા વિચારથી આ બધા જ ઘટકોનું પર્યાવરણ પર શું અસર થતી હશે? તો આપને ખબર જ છે કે આ બધી વસ્તુઓથી શું થશે? આપણા પર્યાવરણ પર ગંભીર અસર થશે. તો આપની નીચે એક ટોપિક આપેલો છે કે આના વિશે વિચાર કરો. ટ્રેનમાં શું કરતા હોય આપણે ઘણી વખત નિવર્તનીય કપ, એટલે કે આપણે ટ્રેનમાં નિવર્તનીય કપ એટલે તો આપણે જોઈએ કે પહેલા છે ટ્રેનમાં કેવા કપનો ઉપયોગ કરવામાં આવતો હતો? કાચના ગ્લાસમાં ચા આપવામાં આવતી હતી. જ્યારે વચ્ચે થોડાક સમય શું કરવામાં આવતું હતું? પ્લાસ્ટિકના કપ છે એની અંદર ચા આપવામાં આવતી અને અત્યારે છે એ પેપર કપમાં ચા આપવામાં આવે છે. તો આપણે વાંચીએ કે એની અંદર શું કહેવામાં આવે છે, એનો કોન્સેપ્ટ શું છે. જો તમે તમારા માતા પિતાને પૂછો તો સંભવતઃ તેઓને યાદ હશે કે ટ્રેનમાં ચાના કપ હતા એ કાચના ગ્લાસ હતા, જેને ચા વેચનાર પાછા લઈ જતા અને તે ડિસ્પોઝેબલ કપ તેમજ ગ્લાસને સ્વચ્છ અને સ્વાસ્થ્ય માટે સારા છે તેવું માનીને તેનો ઉપયોગ વધુ થવા લાગ્યો છે. અત્યારે જે પ્લાસ્ટિકના કપ છે સ્વાસ્થ્ય માટે સારા ને એવું તેનો વધુ ઉપયોગ થવા લાગ્યો છે. તે સમયે કોઈ પણ કલ્પના ન કરી શકે કે હોય કે પ્રતિદિન લાખોની સંખ્યામાં ઉપયોગમાં લેવાયેલા આ કપ જમા થઈને શું થતું હશે, જમીનને કેટલું નુકસાન થતું હશે. કેટલાક સમય પહેલા તો માટીની કુરડીમાં ચા આપવામાં આવતી હતી, પરંતુ તેના પર વિચાર ના કર્યા એટલે આટલી માટી છે એ કેટલી ફળદ્રુપ જમીન બગાડે છે. ખ્યાલ આવ્યો તમને લોકોને? આ માટીના કારણે છે એ જમીન છે એ ઘણી ફળદ્રુપ જમીન છે એનો બગાડ થાય છે. અને હવે અત્યારે શું કરવામાં આવે છે? કાગળના કપનો ઉપયોગ કરવામાં આવે છે અને એનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. તો તમારા મત મુજબ આ કપ છે એ સારા છે કે નહીં? હું તમને લોકોને એક ફોટોગ્રાફ્સ બતાવું છું થોડાક, તો તમે જ કહેજો કે એના પહેલા હું તમને થોડાક ફોટોગ્રાફ ઈ-વેસ્ટના બતાવીશ, એટલે કે ઇલેક્ટ્રોનિક વેસ્ટના, કે એ આપણા માટે શું કાર્યરત છે. કે પહેલા આપણે કાગળ કપ વિશે જાણી લઈએ, પછી ઇલેક્ટ્રોનિક વેસ્ટ છે એ આપણા માટે કેટલું નુકસાનકારક છે એના વિશે પણ હું તમને લોકોને બતાવીશ. તો પહેલા આપણે જોઈ લઈએ કે આ કાગળ કપ છે એ આપણા માટે કેટલું નુકસાન કરે છે, આપણા પર્યાવરણને કેટલું નુકસાન કરે છે. આપણા પર્યાવરણને નુકસાન થશે એટલે આપને નુકસાન થયું ગણાય કે નહીં ગણાય? વૃક્ષોનું કાગળ કપ દ્વારા શું થશે? વૃક્ષોનું છેદન થશે અને એ કાગળ કપ તો આપણે કેટલી વાર એક જ વાર ઉપયોગમાં લેવાના છીએ ને. તો ફોટોગ્રાફ્સ હવે હું તમને લોકોને બતાવું છું. તો તમે આ આકૃતિમાં ચોખ્ખું જોઈ શકો છો કેટલો આ જે કાગળના કપ છે એ વૃક્ષોનું છેદન થાય છે ત્યારે છેક આપણે શું મળે છે? આ કપ મળે છે. તો આપણે આવું કરવું જોઈએ નહીં. તો ઘણા વૃક્ષોનું છેદન થતું હશે એની પણ મેં એક તમને બતાવું છું ક્લિપ. તો અહીંયા તમને દેખાય છે કેટલા બધી વૃક્ષોને છેદન કરવામાં આવ્યું છે, કેટલું લાકડું ભેગું કરવામાં આવ્યું છે. વૃક્ષો છે એને કાપીને કેટલું લાકડું છે એ ભેગું કર્યું છે. પ્રકૃતિને કેટલું નુકસાન થયું હશે. ભલે એ બોલી નથી શકતી પણ એ વનસ્પતિ પણ સંવેદના અનુભવે છે, એને પણ
દુઃખ થતું જ હશે. આપણે એવો વિચાર કરવો જોઈએ અને વૃક્ષોનું છેદન કરવું જોઈએ નહીં. કરવું જોઈએ ક્યારે? તો એક આ કાગળનો કપ બનાવવા માટે કેટલા વૃક્ષોનું છેદન થતું હશે? તમે જોઈ જ શકો છો કેટલા વૃક્ષોનું છેદન થતું હશે. આવા ઝાઝા બધી કપ બનાવવા હશે. આનો ઉપયોગ કેટલી વાર થશે? તો કે એકવાર, યુઝ એન્ડ થ્રો. શું આ સારું ગણાય છે આપણા પર્યાવરણ માટે? નહીં. એટલે આપણે મારા મત મુજબ તો કાગળના કપ છે એ પણ પર્યાવરણને તો નુકસાન પહોંચાડે જ છે. તો હવે આપણે ફરીવાર આપણા પાઠ તરફ આગળ વધશું. તો હવે તમને એક લાસ્ટ પ્રવૃત્તિ બતાવવામાં આવી છે કે ઇન્ટરનેટ અથવા પુસ્તકાલયની મદદથી જાણકારી મેળવો કે ઇલેક્ટ્રોનિક વસ્તુનો નિકાલ કરતા સમયે કઈ ખતરનાક વસ્તુઓથી સાવધાની રાખવી જોઈએ. આ પદાર્થો પર્યાવરણને કઈ રીતે નુકસાન પહોંચાડે છે. જાણકારી મેળવો કે પ્લાસ્ટિકનું પુનઃચક્રીયકરણ કઈ રીતે થાય છે. શું પ્લાસ્ટિકના પુનઃચક્રીયકરણથી પર્યાવરણને કોઈ નુકસાન થઈ શકે છે? તો ચાલો હું તમને ઈ વેસ્ટના પણ થોડાક ફોટોગ્રાફ બતાવીશ. એટલે કે ઇલેક્ટ્રોનિક વેસ્ટ કે એના કારણે પણ આપણા જે જમીન છે એને કેટલું નુકસાન થાય છે, આપણી પર્યાવરણ છે એને કેટલું નુકસાન થાય છે. આ છે ઈ વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક કચરો છે. આ બધો જે નકામા ઇલેક્ટ્રોનિક્સના પાર્ટ્સ હોય છે એ જમીનમાં આસાનીથી ભળતા નથી અને જમીનમાં ઘણા એવા એની વિપરીત અસર થાય છે. જોઈ શકો છો તમે મોબાઈલ છે એ બધા વેસ્ટ થઈ ગયા છે અને જમીન ઉપર કેવી રીતે નાખી દેવામાં આવ્યા છે. બીજા પણ ઘણા તમને બતાવું છું ફોટોગ્રાફ્સ એટલે તમને ખ્યાલ આવે. આ પણ તમે જોઈ શકો છો લેપટોપ્સ છે એની બધી છે એ જમીન ઉપર નાખી દેવામાં આવે છે. શું આનું વિઘટન થશે? કેટલા ને કેટલા વર્ષો સુધી આ જમીનમાં આ પરિસ્થિતિમાં પડ્યા રહેશે તો જમીનને કેટલું નુકસાન થશે? કોઈ વિચાર કર્યો છે ક્યારે? તો હવે કરજો. આ પણ પ્લાસ્ટિકના ઇલેક્ટ્રોનિક કચરા જ છે. દેખાય છે તમને લોકોને? આનું આપણે પુનઃચક્રીયકરણ કરીને પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આપણે એવું કરવું જોઈએ કારણ કે આપણા પર્યાવરણને નુકસાન ઓછું થાય. જોઈ શકો છો આ કેટલો જાજી બધી સંખ્યામાં ઈ વેસ્ટ છે. આપણા પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડતો હશે. તો આપણે આવા કપનો પણ ઉપયોગ ના કરવો જોઈએ અને આ ઇલેક્ટ્રોનિક વેસ્ટ હોય એનો પુનઃચક્રીયકરણ કરીને ફરી વખત ઉપયોગમાં લેવા જોઈએ. તો તમને લોકોને ખ્યાલ આવી ગયો? તો હવે ફરીવાર આપણે આપણા પાઠ તરફ જોઈએ કે પર્યાવરણ છે એને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ. તો હું એના માટેનો થોડાક તમને સિમ્બોલ બતાવું છું કે આપણે આપણા પર્યાવરણને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ, આપણા પર્યાવરણને કેવી રીતે અત્યારે નુકસાન થઈ રહ્યું છે. તો એના વિશે હું તમને થોડીક માહિતી આપું. તમે બધાએ સૂત્રોચ્ચાર ને એવું તો ઘણી વખત બનાવતા જ હશો એવો પ્રોજેક્ટ કે ગો ગ્રીન, સેવ અર્થ. તો એવી જ પ્રકારના છે કે આપણે આપણા પર્યાવરણને બચાવવું હોય તો શું કરવું જોઈએ. એના માટે થોડો ફોટોગ્રાફ્સ છે મેં નેટ ઉપરથી લીધા છે હું તમને બતાવું છું. તો આમાં તમને શું મેસેજ મળે છે? વિશ્વ પર્યાવરણ દિવસ. હમણાં 5 જૂને જ વિશ્વ પર્યાવરણ દિવસ ગયો. તે દિવસે બધા લોકો શું કરે છે? વૃક્ષારોપણ કરે છે અને આ દિવસની ઉજવણી કરીએ છીએ. હું માનું તો રોજ પણ આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ દિવસ ઉજવવો જોઈએ, વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવો જોઈએ રોજના માટે. ભલે આપણે મહિનામાં 1 વૃક્ષ વાવીએ પણ એનું સારી રીતે એને શું કરીએ? ઉજેરીએ. તો હવે હું બીજો નેક્સ્ટ ફોટોગ્રાફ બતાવું છું આવ્યો જ આ જ વિષય ઉપર. આ પોસ્ટરથી તો તમે બધા પરિચિત જ હશો. વૃક્ષો વાવવાના છે અને આપણી પૃથ્વીને બચાવવાની છે. આ શું છે? પહેલા કેવી સુંદર મજાની હરિયાળી આપણી પૃથ્વી હતી અને અત્યારે જો લાંબા સમય સુધી આવું ચાલ્યું તો ટૂંક સમયમાં આ પરિસ્થિતિ આવશે એવું આ ફોટો કહી રહ્યો છે.
અહીંયા શું કહેવામાં આવ્યું છે? સેવ એન્વાયરમેન્ટ એન્ડ સેવ અર્થ. જો પર્યાવરણ બચાવીએ તો જ શું કરશું? આપણે પૃથ્વીનું રક્ષણ કરી શકશું. વૃક્ષો વાવવાના છે. પડતર જમીન પર શું કરવાના છે? વૃક્ષો વાવશું એટલે જમીનની ફળદ્રુપતા પણ આવશે, વરસાદ પણ આવશે અને આપણા પર્યાવરણને જે નુકસાન થયું હશે એની પણ ભરપાઈ થશે. આ પણ સરસ ફોટોગ્રાફ છે. જો વૃક્ષો વાવશો તો જે આપણી પૃથ્વી છે એને આપણે બચાવી શકશું, આપણા એન્વાયરમેન્ટને. આ ફોટોગ્રાફ ઘણું કહી જાય છે કે આપણી પૃથ્વી ઉપર આપણે શું કરી રહ્યા છે? અત્યારે દિવસે ને દિવસે પ્રદૂષણ વધારી રહ્યા છે. એટલે જો એનું મૂડ ઓફ થઈ ગયું છે. કેટલું પ્રદૂષણના કારણે જ્યાં કચરો છે, ફેક્ટરીના મિલના ધુવાડા છે, પાણી છે એને પણ ગંદુ કરવામાં આવ્યું છે. આની અંદર શું છે? ટેમ્પરેચર વધી ગયું છે, તાવ આવી ગયો છે આપણી પૃથ્વીને, એવું કહીએ તો ચાલે ને? કારણ કે ઓઝોનના લેયરમાં દિવસે ને દિવસે ગાબડા પડવાથી શું થાય છે? પૃથ્વીનું તાપમાન દિવસે ને દિવસે વધતું જાય છે. તો આ તાપમાન આપણે જો એનો તાવ મટાડવો હોય તો એની માટેની પૃથ્વીને દવા કઈ આપવાની છે? આપણે વૃક્ષોની. જો વૃક્ષો વાવશું તો એના તાપમાનમાં શું થશે? ઘટાડો થશે અને એને ફીવર છે એને મટી જશે, એમ કહીએ તો ચાલે ને? આપણે નેક્સ્ટ મારો એ જ ટોપિક છે, વૃક્ષો વાવવાના છે તો આપણે જે પૃથ્વીને નુકસાન પહોંચાડ્યું છે એની ભરપાઈ આપણે કરી શકશું. વૃક્ષો વાવો ને વરસાદ લાવો, વૃક્ષો વાવો ને પર્યાવરણને બચાવો. આવા સૂત્રોચ્ચાર તો તમે લોકોએ કર્યા જ હશે. તો આજથી જ તમે લોકો નિયમ લેશો મારી સાથે કે વૃક્ષો વાવશું અને આપણા પર્યાવરણનું રક્ષણ કરશું. બને ત્યાં સુધી પોલિથીન બેગનો ઉપયોગ કરશું નહીં. ખ્યાલ આવ્યો છે તમને લોકોને? કે કરવા દેશું પણ નહીં. ઘરના કોઈ પણ સભ્ય હોય એમ કહેતા હોય કે નહીં મારે પોલિથીન બેગનો ઉપયોગ કરવો છે, તેને ખ્યાલ ન હોય તો તમારે સમજાવવાના છે. ઓકે, તો હવે હું તમને ફરી વખત પાઠ તરફ લઈ જાઉં છું. હવે તમારે લોકોને HW નો સમય આવી ગયો છે. તો તમારે HW માં શું કરવાનું છે? પાઠ 15 નું સ્વાધ્યાય છે એ લખીને WhatsApp નંબર ઉપર સેન્ડ કરવાનું છે. આ છે આપણા પાઠનું સ્વાધ્યાય. સરસ તમારી પાકી બુકમાં લખી સ્કૂલના WhatsApp નંબર ઉપર સેન્ડ કરવાનું છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ જે વિડિયો આવશે એમાં પાઠ પહેલો કેમિકલ રિએક્શન એ વાળો પાઠ છે તમારે. રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ, કેમિકલ ઇક્વેશન એન્ડ કેમિકલ રિએક્શન એન્ડ કેમિકલ ઇક્વેશન. તો એ પોર્શન છે એ હું તમને વિથ પ્રેક્ટિકલ ભણાવીશ. તો તમે બધા ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. કોરોના છે દિવસે ને દિવસે એક ગંભીર રૂપ લઈ રહ્યું છે. બને ત્યાં સુધી બહાર ઓછા નીકળવું અને ઘરમાં જ રહેવું. અને બીજું એ કે સાદું ને સાત્વિક ભોજન જમવું. અને ધોરણ 10 માં તમે આવી ચૂક્યા છો તો આ પાઠમાંથી આપણા 3 માર્કનો ગુણભાર છે તો વાંચન છે ચાલુ કરી દેવાનું છે બધા લોકોએ.